નમસ્કાર મિત્રો, તો આજે આપણે અહીંયા દાર્શનિક કિંમત વિશે જોઈએ. તો દાર્શનિક કિંમત એટલે કે જે અંક દેખાય છે તે જ કિંમત, એટલે કે તે અંકની દાર્શનિક કિંમત તે અંક પોતે જ થાય. તો હવે આપણે જોઈએ 1698માં 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત શોધો. તો અહીંયા આપણને 9ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત એ બંને વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી શોધવાની છે. તો 9ની સ્થાન કિંમત બરાબર કેટલા થશે? તો 9 છે એ દશકના સ્થાને છે, એટલે 9ની સ્થાન કિંમત બરાબર 90. પછી આપણે 9ની દાર્શનિક કિંમત એટલે કે તે અંક પોતે જ, એટલે 9ની દાર્શનિક કિંમત બરાબર 9. હવે એ બંનેનો તફાવત તો આપણે 90માંથી 9 કાઢીએ તો જવાબ આપણો વધશે 81. હવે આપણે આવો જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ. તો 86,74,931માં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત લખો. તો અહીંયા આપણે 4ની સ્થાન કિંમત, તો 4 છે એ અહીંયા આપણે હજારના સ્થાને છે, એટલે કે 4ની સ્થાન કિંમત 4000 થશે. તો 4ની સ્થાન કિંમત બરાબર 4000. પછી હવે આપણે 4ની દાર્શનિક કિંમત લેવાની છે. તો દાર્શનિક કિંમત એટલે કે તે અંક પોતે જ, તો 4ની દાર્શનિક કિંમત થશે 4. હવે આપણે અહીંયા બાદબાકીમાં ભૂલ ન પડે એટલા માટે આગળ શૂન્ય મૂકી દીધેલ છે. હવે 4000માંથી આપણે 4 કાઢીએ એટલે અહીંયા આપણને જવાબ મળશે 3996. હવે તમે અહીંયા મેં 2 એક્ઝામ્પલ તમને આપેલા છે. જો તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે કે આમાં તમને આવડ્યું, સમજાયું કે નહીં. નમસ્કાર.